તો આણંદ જિલ્લામાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ શરૂ છે અને કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતાના વાદળોમાં ઘેરાયા છે. કમોસમી વરસાદને કારણે જગતનો તાત ફરી લાચાર બન્યો છે. ખેતરમાં પાણી ભરાતા ડાંગરનો પાક પલળી ગયો. પાક પલળી જતા ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ સરકાર પાસે સહાયની અને વળતરની માંગ કરી છે. આપણને એવું હતું કે ડોંગર જશે તો પૂરા મળશે હેણો તે ભરાઈને ડોંગરનું બધું હાલે બગડી ગયું. હવે શું મળવાનું? પાણી ભરાઈ ગયું, હવે કશું ના થાય, બધું કોવાઈ જવાનું. હવે વરસાદ કેવો પડે? વરસાદ તો આખી રાત પડ્યો, હવે કશું એ ના થાય. હવે જે ખેડૂતોને મળવાનું તે કશું મળે નહીં. હવે એમ પતી ગયું. હવે સરકારે સહાય કરવી જોઈએ. શું લાગે? કરવી જ જોઈએ ને. આ શું મળે હવે? એમ ખેડૂતો બધા બચારાને જે મળવાનું તે ગયું. હવે બરાબર છે. અને નુકસાન કેટલું છે? નુકસાન તો હવે કશું ગણવાનું જ નહીં. તમારે આવડું આગળ વેચીને જોણે કે હવે ખર્ચો મળશે તો હવે આવી ગયું એટલે હવે બધું સંપૂર્ણ જ થઈ ગયું. કશું જ ના મળે. હવે વીઘે કેટલો ખર્ચો થાય છે ડોંગરમાં? આ વીઘે મોનો ને કે ખર્ચો તો તમારે 10,000ની આજુબાજુ તો થાય ને. 10-12 હજાર રૂપિયા તો ખર્ચો થાય. હાલથી વરસાદ ચાલુ થયો છે, ડોંગરો બધી ખરાબ થઈ ગઈ, હવે વાડિયા જેવી રહી નહીં. અને પછી આ બધું કચરું બગડી ગયું, ભેંસોને ખાવાનું નહીં રહ્યું અને બધું ખરાબ થઈ ગયું છે. બરાબર. એટલે હવે કરવું શું? ભાવે તેનો ઓછો થઈ ગયો છે. ગયા વર્ષે કેટલો હતો? ગયા વર્ષે 400 રૂપિયા, 450 રૂપિયા ભાવ હતો. હવે આ વર્ષે તો 200-250 જ માગે છે. બરાબર છે. તો નુકસાન કેટલું છે વરસાદ? નુકસાન ગઈકાલનો વરસાદ ચાલુ થયો છે એ હજુ બંધ જ નહીં થયો. ડોંગરો બધી પડી ગઈ. બરાબર છે.